તો બીજી તરફ પોરબંદરના ગરેજ ગામે થયેલ મારામારીમાં સામે પક્ષે પણ એક પતિ પત્ની ઘાયલ થયા હતા, ત્યારે તેને પણ સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના ગરેજ ગામે રહેતા જીવતીબેન નાગા સોલંકી અને નાગા સીધી સોલંકી પર ગોપાલ રવજી, ગોવિંદ ગોપાલ, જીવતીબેન રવજી અને દક્ષાબેન ગોપાલ સહિત 4 શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હોવાના આક્ષેપ થયા છે। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ બંને દંપતીને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સાહેબ અમને પેલા શાક લેવા બોલાવ્યા, બોલાવ્યા ને શાક લેવા ગયા ને કંઈક મને મસાલો હું ગઈ તો મને પાડી મારશે રોડમાંથી મોવા સચ્યા જાને ગોવિંદ ગોપાલ સીધીના રંગી ગોપાલ પછી છોકરા 10 વર્ષના 15 વર્ષના અમે 2 જણા છીએ। ગરેજ ખાતે બનેલ મારામારીની ઘટનામાં બંને પક્ષે ઇજાગ્રસ્ત બનેલ સભ્યોના નિવેદન નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।